શ્યામકુમારના નમસ્કાર। અરીસામાં આપણને આપણું પ્રતિબિંબ કેમ દેખાય છે તે વિજ્ઞાનનો એક ખૂબ જ રસપ્રદ અને પાયાનો વિષય છે। આ પ્રક્રિયાને સમજવા માટે આપણે પ્રકાશના ગુણધર્મો, અરીસાની બનાવટ અને આપણી આંખો કેવી રીતે કામ કરે છે તે તમામ પાસાઓને વિગતવાર સમજવા પડશે। જ્યારે આપણે અરીસાની સામે ઊભા રહીએ છીએ ત્યારે ક્ષણભરમાં થતી વૈજ્ઞાનિક ઘટનાઓને કારણે આપણને આપણું જ ચિત્ર અરીસાની અંદર દેખાય છે। આ આખી પ્રક્રિયા પાછળ મુખ્યત્વે પ્રકાશનું પરાવર્તન, રિફ્લેક્શન ઓફ લાઇટ જવાબદાર છે। પ્રકાશ એ ઊર્જાનું એક સ્વરૂપ છે જે સીધી રેખામાં ગતિ કરે છે। જ્યારે પ્રકાશના કિરણો કોઈ વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુ પ્રકાશનો કેટલોક ભાગ શોષી લે છે અને બાકીના ભાગને પાછો ફેંકે છે। આ પાછા ફેંકાવવાની પ્રક્રિયાને પ્રકાશનું પરાવર્તન કહેવામાં આવે છે। આપણી આસપાસની દરેક વસ્તુ આપણને એટલે જ દેખાય છે કારણ કે તેના પરથી પ્રકાશ પરાવર્તિત થઈને આપણી આંખો સુધી પહોંચે છે। પરંતુ સામાન્ય વસ્તુઓ જેમ કે દિવાલ, કપડાં કે પુસ્તક પરથી થતું પરાવર્તન અનિયમિત હોય છે કારણ કે તેમની સપાટી સૂક્ષ્મ સ્તરે ખરબચડી હોય છે। આવી ખરબચડી સપાટી પરથી પ્રકાશના કિરણો જુદી જુદી દિશામાં વિખરાઈ જાય છે, જેને કારણે આપણને તે વસ્તુ તો દેખાય છે પરંતુ તેમાં કોઈ પ્રતિબિંબ દેખાતું નથી। આનાથી વિપરીત, અરીસાની સપાટી અત્યંત સપાટ અને ચળકતી હોય છે, જેના કારણે તેના પર પડતા પ્રકાશના કિરણો એક ચોક્કસ નિયમ અને દિશામાં પરાવર્તિત થાય છે જેને નિયમિત પરાવર્તન કહે છે। અરીસાની ખાસ બનાવટ આ નિયમિત પરાવર્તનને શક્ય બનાવે છે। સામાન્ય રીતે આપણે જે અરીસો વાપરીએ છીએ તે માત્ર કાચનો ટુકડો નથી હોતો। કાચ પોતે પારદર્શક છે, એટલે કે પ્રકાશ તેની આરપાર નીકળી જાય છે। કાચને અરીસો બનાવવા માટે તેની પાછળની બાજુએ પરાવર્તક ધાતુનું એક પાતળું સ્તર ચડાવવામાં આવે છે। સામાન્ય રીતે આ સ્તર એલ્યુમિનિયમ અથવા ચાંદીનું હોય છે। ચાંદી પ્રકાશની ઉત્તમ પરાવર્તક ધાતુ છે, જે તેના પર પડતા લગભગ 95% વધુ પ્રકાશને પરાવર્તિત કરી શકે છે। આ ધાતુના સ્તરને સુરક્ષિત રાખવા માટે તેની ઉપર ઘાટા રંગનો પેઇન્ટ લગાડવામાં આવે છે। આમ, જ્યારે પ્રકાશ કાચમાંથી પસાર થઈને પાછળ રહેલી ચળકતી ધાતુની સપાટી સાથે અથડાય છે, ત્યારે તે સંપૂર્ણપણે પાછો ફરે છે અને કાચ ફરીથી તે પ્રકાશને આપણી તરફ મોકલે છે। જ્યારે આપણે અરીસાની સામે ઊભા રહીએ છીએ ત્યારે રૂમમાં રહેલા બલ્બ કે સૂર્યનો પ્રકાશ સૌપ્રથમ આપણા શરીર પર પડે છે। આપણું શરીર આ પ્રકાશને ચારેય તરફ પરાવર્તિત કરે છે। આપણા શરીરમાંથી નીકળેલા પ્રકાશના આ કિરણો જ્યારે અરીસાની સપાટ સપાટી પર પડે છે ત્યારે વિજ્ઞાનના પરાવર્તનના નિયમો લાગુ પડે છે। આ નિયમ મુજબ, પ્રકાશનું કિરણ જે ખૂણે અરીસા સાથે અથડાય છે તે જ સમાન ખૂણે તે પાછું ફેંકાય છે, જેને વિજ્ઞાનની ભાષામાં આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે તેમ કહેવાય છે। આ ચોક્કસ નિયમને કારણે આપણા ચહેરાના દરેક બિંદુમાંથી નીકળેલા પ્રકાશના કિરણો અરીસા સાથે ભટકાઈને બિલકુલ એ જ ક્રમ અને સ્થિતિમાં પાછા ફરે છે। જ્યારે આ પરાવર્તિત કિરણો આપણી આંખોના લેન્સમાં પ્રવેશે છે ત્યારે આપણી આંખો અને મગજ ભેગા મળીને કામ કરે છે। આપણું મગજ હંમેશા એવું માની લે છે કે પ્રકાશના કિરણો સીધી રેખામાંથી જ આવી રહ્યા છે। મગજ એ વાતને સમજી શકતું નથી કે પ્રકાશ અરીસા સાથે ભટકાઈને વળી ગયો છે। તેથી, મગજ તે પરાવર્તિત કિરણોને અરીસાની પાછળની તરફ સીધી રેખામાં લંબાવીને કલ્પના કરે છે। આ ભ્રમને કારણે આપણને અરીસાની અંદર એટલા જ અંતરે આપણું એક આભાસી ચિત્ર દેખાય છે, જેટલા અંતરે આપણે અરીસાની બહાર ઊભા હોઈએ છીએ। આને વિજ્ઞાનમાં આભાસી પ્રતિબિંબ, વર્ચ્યુઅલ ઇમેજ કહેવામાં આવે છે, કારણ કે ત્યાં વાસ્તવમાં કોઈ પ્રકાશના કિરણો મળતા નથી, પણ માત્ર આપણને તે પાછળથી આવતા હોય તેવો ભાસ થાય છે। અરીસામાં દેખાતા પ્રતિબિંબની એક ખાસિયત એ છે કે તે પાર્શ્વીય ઉલટાયેલું, લેટરલી ઇન્વર્ટેડ હોય છે। આનો અર્થ એ થાય છે કે જ્યારે તમે અરીસા સામે તમારો જમણો હાથ ઊંચો કરો છો, ત્યારે અરીસામાં દેખાતી આકૃતિનો ડાબો હાથ ઊંચો થતો દેખાય છે। આવું એટલા માટે થાય છે કારણ કે પ્રકાશના કિરણો અરીસા સાથે અથડાઈને સીધા જ પાછા ફરે છે, જેથી સામેની બાજુઓ અરસપરસ બદલાઈ જાય છે। જો કે, આ પ્રતિબિંબ ચત્તું ઊભું હોય છે, એટલે કે આપણું માથું ઉપર અને પગ નીચે જ દેખાય છે, તે ઉલટાઈ જતું નથી। આમ, અરીસામાં આપણું પ્રતિબિંબ દેખાવા પાછળ કોઈ જાદુ નથી પરંતુ ભૌતિક વિજ્ઞાનના ચોક્કસ નિયમો છે।
આપણા શરીર પરથી પરાવર્તિત થયેલો પ્રકાશ અરીસાની પાછળ રહેલી ચાંદી કે એલ્યુમિનિયમની સપાટી દ્વારા થતું ચોક્કસ નિયમિત પરાવર્તન અને તે પ્રકાશના કિરણોને ઝીલીને મગજ દ્વારા રચાતો સીધી રેખાનો ભ્રમ આ ત્રણેય બાબતોના સુમેળને કારણે જ આપણને અરીસામાં આપણું આબેહૂબ અને સુંદર પ્રતિબિંબ જોવા મળે છે.